નમસ્કાર, અવતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે. રામ નામની ભક્તિમાં રંગાશે અમદાવાદ. તુલસીદાસજી જન્મજયંતિએ ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંત શ્રી ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તિ અને સંગીતથી ભરપૂર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મણિનગરના મુક્તજીવન ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં શ્રી રામચરિતમાનસનું સ્તુતિગાન, ભજન, કીર્તન અને સત્સંગનું આયોજન કરાયું છે. આ પાવન અવસરે રઘુનાયક ગુણગાન નામના દિવ્ય ગ્રંથનું વિશેષ પુસ્તક વિમોચન પણ કરવામાં આવશે. પરમ પૂજ્ય શ્રી ધવલકુમારજી દ્વારા સંકલિત આ ગ્રંથમાં શ્રી રામચરિતમાનસમાં ભગવાન શ્રી રામની સ્તુતિ કરનારા વિવિધ પાત્રોની સ્તુતિઓનું સુંદર સંકલન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગ્રંથમાં સુંદરકાંડ, હનુમાષ્ટક, હનુમાન ચાલીસા, હનુમાન બાહુક સહિત ભગવાન હનુમાનજીની વિવિધ સ્તુતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત એક પુસ્તકનું વિમોચન પણ છે પૂજ્ય સંતોના હાથે, અને એ પુસ્તકનું નામ છે રઘુનાયક ગુણગાન. આ રઘુનાયક ગુણગાન એ પણ ગોસ્વામીજીનો જ શબ્દ છે. સુંદરકાંડના અંતિમ ચરણમાં આ શબ્દનો પ્રયોગ થયો છે. તો આજે જે સ્તુતિઓનું ગાયન થવાનું છે, તો પ્રત્યેક રામ સ્તુતિઓ રામચરિતમાનસજીની એ આ પુસ્તકમાં, રઘુનાયક ગુણગાન પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે. અને વિશેષ હનુમાનજીની પણ સ્તુતિ, આરતી, શ્લોક, પાઠ ઇત્યાદિ આમાં મૂકવામાં આવ્યા છે. એટલે રામાયણ પ્રેમીઓ માટે જેને જીવન ધન કહી શકાય એવું આ પવિત્ર પુસ્તક છે, દિવ્ય પુસ્તક છે, જેમાં હનુમાનજી અને રામજીની સ્તુતિઓ છે, એનું સંકલન છે. અને વિશેષ આનંદ આવશે કે અમારો એક ભાવ છે કે નિત્ય પ્રતિ એક સ્તુતિનો પણ જો પાઠ થશે તો અમારો આ નમ્ર પ્રયાસ જે છે એ સાર્થક થશે. કેટલી ભાષામાં પુસ્તક વિમોચન છે આજે, કેટલી ભાષામાં એને કરવામાં આવ્યું છે? આ પુસ્તકનું વિમોચન થશે. આ ગુજરાતી ભાષામાં છે. ગુજરાતમાં છે સ્વાભાવિક છે, એટલે પહેલા ગુજરાતના ભક્તોનો, હવે જે ફરીવાર આવશે આનું આ શીર્ષકના અંતર્ગત પુસ્તક, તો એ હિન્દીમાં આવશે.